ડભોઈ તાલુકાના કુંઢેલા ગામ પાસે આવેલી મીમ સિટી ખાતે 12મું સમૂહ લગ્નનું આયોજન, જેમાં 10 જોડા જોડાયા હતા અને સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। દુલ્હા દુલ્હનને ભેટ આપવામાં આવી હતી અને આશીર્વાદ આપવા માટે વડોદરાની હસ્તીઓ ઉપસ્થિત રહી હતી અને મુસ્લિમ સોશિયલ ગ્રુપ વડોદરાના 25 વર્ષ પૂરા થવાની ઉજવણીના ભાગરૂપે ડભોઈ તાલુકાના કુંઢેલા મીમ સિટી ખાતે ગરીબ અને અનાથ દીકરીઓનું 12મું સમૂહ લગ્ન રાખવામાં આવ્યું, જેમાં 10 જોડાઓએ નિકાહ પડીને પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। ઉપરોક્ત સમૂહ લગ્નમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરાના મુફ્તી ઇમરાન સાહેબ તેમજ દરિયાદુલા વીરપુર દરગાહના ગાદે નશીન જનાબ સૈયદ સૈફુલ્લા બાબા હાજર હતા અને ઉપરાંત વડોદરા શહેરના મુસ્લિમ સમાજના અગ્રણી એવા ડોક્ટર મોહમ્મદ હુસૈન સાહેબ, जुबेर गोपलानी साहेब, प्रख्यात क्रिकेटर इरफान पठान, यूसुफ पठानना पिता महमूद खान पठान, आरएफओ फिरोजभाई खत्री, मौलाना सफीक पठान साहेब खास प्रसंग में हाजर रही नवयुगलों ने आशीर्वाद पाठवी पोतानी दुआओ नवाज्या हता અને એકતા હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સોશિયલ ગ્રુપના પ્રમુખ લાલાભાઈ શ્યામવાળાનું મોમેન્ટો આપી સમાજમાં તેમણે આપેલી સેવાઓ બદલ સન્માન કર્યું। સમગ્ર સમૂહ લગ્નનું આયોજન મુસ્લિમ સોશિયલ ગ્રુપના પ્રમુખ શ્રી લાલાભાઈ શ્યામવાલા, સૈયદ અમીન સાહેબ, હફીજ રાણા સાહેબ તથા તેમની આખી ટીમ રાત દિવસ જહેમત ઉઠાવીને સમૂહ લગ્નને સફળ બનાવ્યું હતું। સમૂહ લગ્નમાં અંદાજે 1500 જેટલા મહેમાનો હાજર રહી સમૂહ લગ્નના કોર્પોરેટર યુગના કોર્પોરેટ મંડપ તેમજ સમગ્ર આયોજનના વખાણ કરી આયોજકોને સુંદર સમાજ સેવા કરવા અભિનંદન પાઠવ્યા હતા। वडोदरा मुस्लिम सोशल ग्रुप तरफथी वडोदरा शहर और जिल्लाना वसता अनाथ और जरूरतमंद दीकरी और दीकराओनुं समूह लग्न 12मुं समूह लग्ननुं आयोजन मुस्लिम सोशल ग्रुप तरफथी करवामां आवेलुं छे। आजना आ समूह लग्નમાં भाग लेनार तमाम दुल्हा અને એમના મા-બાપ સોશિયલ ગ્રુપ વતી ખૂબ ખૂબ મુબારકબાદી આપું છું અને અમારા આમંત્રણને આપીને આવેલા તમામ અમારા મહેમાનો અને તમામ ગુજરાતી લોકો આવેલા તમામનું અમે સ્વાગત કરીએ છીએ। આ અમારો 12મો